દાદાનું બુલડોઝર હમણાંથી અનેક એવી જગ્યા છે કે જ્યાં ચાલી રહ્યું છે, જે લોકો ગેરકાયદે બાંધકામ કરીને બેઠા છે, એમના ઘર ઉપર આ બુલડોઝર ચાલે છે. ઘણી બધી વખત આમનો વિરોધ પણ થાય છે, ઘણી બધી વખત નોટિસો આપવામાં આવે છે, તેમ છતાં લોકો માનતા નથી અને પછી સરકાર નિર્ણય કરે છે કે હવે તો બુલડોઝર ચલાવવું જ પડશે. આજે વાત કરવી છે ભાવનગરની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાવનગરની અંદર ગઢેચી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ અમલમાં આવી રહ્યો છે, તે માટે અત્યારે જે પણ ગેરકાયદે બાંધકામો જે અડચણરૂપ થઈ રહ્યા હતા તેમને હટાવવાની કામગીરી શરૂ છે. ડિમોલેશન અહીંયા શરૂ છે. કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધી જે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે, એમાં અત્યારે લગભગ 811 જેટલા નડચણરૂપ જે આવાસો છે તેમને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. 811 જેટલા મકાન માલિકોને 2 વખત નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સામેથી કોઈ જવાબ ન આપવામાં આવ્યો. એટલે પછી આખરે સરકારે નિર્ણય કર્યો અને હવે બુલડોઝર ચાલી રહ્યું છે. 185 બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી ગઢેચીના બંને કાંઠે 850 મીટર ખુલ્લી જગ્યા કરી દેવામાં આવી છે. મકાન ધારકોએ નોટિસનો જવાબ ન આપતા કામગીરી શરૂ થઈ છે. 2 હિટાચી મશીન તેમજ 4 જેસીબી સાથે 100 જેટલા મનપાના કર્મચારીઓ અને 200 જેટલા પોલીસ સહિત મસમોટા કાફલા સાથે આ મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. 6 થી વધુ ગેરકાયદે મકાનો ઉપર હાલ બુલડોઝર ફરી વળ્યું છે. ધીમે ધીમે આ કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાએ મેગા ડિમોલેશન શરૂ કરતા સ્વૈચ્છિક એ લોકો માલ સામાન હટાવવા પણ લાગ્યા છે, કારણ કે 2 વખતથી નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કોઈ જ તેમણે જવાબ ન આપ્યો મકાન ધારકોએ. પછી સરકારે આ એક્શન લીધું છે, એટલે હવે લોકો પણ તેમાં ક્યાંક સહયોગ કરી રહ્યા છે. સૌથી પહેલા તો આપણે એ જોઈ લઈએ કે જે અત્યારે મેગા ડિમોલેશન ભાવનગરમાં ચાલી રહ્યું છે. કોને કેર્યો નહીં ત્યાં સુરતમાં
811 જેટલા જે આવાસો છે તેમના ઉપર જે આ મેગા ડિમોલેશન શરૂ થયું છે, ધીમે ધીમે એક પછી એક મકાન તૂટી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે દાદાનું બુલડોઝર અવારનવાર અનેક જગ્યા પર ફર્યું છે કે જ્યાં સરકારને એવું લાગે છે કે અહીંયા વિકાસના કામ કરવાના છે અને આ આવાસો છે, મકાન છે તે નડચણરૂપ બની રહ્યા છે તો તેને તોડી પાડવામાં આવે છે. ઘણી બધી જગ્યા પર વિરોધ પણ થાય છે, પણ હવે એ જોવાનું છે કે ભાવનગરમાં શું થવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.